નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ આજે અસબાબની ઉજાણી માટે ભેગા થયા છો. નવજીવન ટ્રસ્ટ દર મહિને આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરે છે. ગુજરાતી સાહિત્યની જે અમર કૃતિઓ છે, એ નિબંધ સાહિત્ય હોય, નવલકથા હોય, વાર્તા હોય, કવિતા હોય, એની ચર્ચા થાય અને એ રીતે પણ સાહિત્ય સતત ચર્ચાતું રહે આપણી વચ્ચે. અને આપણે બધા આપણા જીવનની ડોકાબારીમાં એ સાહિત્યના ફળિયાને નિહાળીએ, એ આપણો આ પ્રયત્ન છે. અને ગુજરાતના જાણીતા સાહિત્યકારો, સર્જકો આ ચર્ચાનો ભાગ લે છે અને આપણી સાથે પોતાના અનુભવો કૃતિમાંથી વહેંચે છે. આજે જે વક્તાને આપણે ખાસ નિમંત્રણ પાઠવ્યું છે અને નવજીવનના નિમંત્રણને માન આપી તેઓ ભાવનગરથી પધાર્યા છે, એ વક્તા પોતે આમ તો એક વાર્તાકાર છે. એવા વાર્તાકાર જેના ઉપર બાળકોનો સુવાંગ અધિકાર છે. હું છું વાર્તા કહેનારો, એટલે ગુજરાતના એવા કેટલાય બાળકો છે જે એમને અવાજથી ઓળખે છે કે આ મારો વાર્તાકાર છે. એ બાળકોનો વાર્તાકાર આજે જનક ત્રિવેદીના નિબંધોમાંથી વિસ્મય જગત શોધવાના છે અને નિબંધોનું વિસ્મય આપણી સાથે વહેંચવાના છે. આદરણીય દિગ્પાલસિંહ જાડેજાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે. અને દિગ્પાલસિંહ જાડેજા વિશે હું આપને સહેજ પરિચય આપું. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવન, જે ગુજરાતી સાહિત્ય, અમારા ગુજરાતી ભવનમાં એ પ્રાધ્યાપક છે. ખૂબ સારા નિબંધકાર અને મૂળ તો રખડું જીવ છે એમનો. અખંડ પ્રવાસી છે અને ફેસબુક પર એમને વાંચનારા લોકો ગરનો જીવ તરીકે ઓળખે છે. એમની ગીરની વાતો ખાસી પોપ્યુલર છે. લોકો ખૂબ એની ફટફટિયા ઉપર 2 નાળચાવાળી જે ગાડી છે એ આપણને અલગ અલગ નિબંધોના આ વિશ્વમાં અલગ અલગ જગ્યા સુધી પહોંચાડે છે. પોતે નાટ્યકાર, નાટકમાં પણ એમની ખૂબ ઊંડી સમજ અને પ્રાધ્યાપક એવા દિગ્પાલસિંહ જાડેજા આજે આપણી સાથે જનક ત્રિવેદી લિખિત, નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત મારો અસબાબ એક સુંદર મજાનો નિબંધ સંગ્રહ છે. ગુજરાતી નિબંધ સંગ્રહની, નિબંધ સાહિત્યની વાતો કરીએ તો અનેક પ્રકારના નિબંધો લખાયા છે. પણ જનક ત્રિવેદી એક એવું નામ જેને વાર્તાઓ લખી, નિબંધ લખ્યા, પણ આ એવા નિબંધો જે 100 વર્ષ પછી પણ ગર્વથી માથું ટટ્ટાર કરીને ઊભા રહે. આ એવા નિબંધો છે જેમાં સમાજ તો છે જ, પ્રકૃતિ પણ છે, અને ખાસ તો પોતાના જીવનના આત્મકથાના એવા ખંડો છે જેની અંદર સર્જક તમારી સાથે વાત કરે ને તમને વિચારતા કરી મૂકે કે આ પણ એક જીવન છે, આ પણ એક ખુમારી છે, ને આ પણ સાહિત્ય છે. તો આવા સરસ મજાના નિબંધકાર એની એટલી જ ઉત્તમ કૃતિ મારો અસબાબ, એના વિશે દિગ્પાલસિંહ આપણી સાથે વાત કરવાના છે. આપ સૌ પધાર્યા છો, આપ સૌનો ખાસ આભાર. અને હવે વધારે સમય વ્યય કર્યા વગર હું દિગ્પાલસિંહને વિનંતી કરીશ કે તેઓ પધારે અને મારો અસબાબ વિશે આપણી સાથે વાત કરી પોતાનો અસબાબ પાથરે. દિગ્પાલસિંહ જાડેજા. સૌથી પહેલાં તો નવજીવનનો ખૂબ ખૂબ આભાર કે મને આ પુસ્તક વિશે વાત કરવા માટે લાયક ગણ્યો અને મને અહીં બોલાવ્યો. ઝાઝી વાત મારે કરવી નથી. વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે મારે મારો અસબાબની વાત કરવાની છે. એટલે મને જે સમય મળે છે એ સમયને મારે પૂરો ઉપયોગ કરવો છે. એટલે હું સીધી વાત ઉપર આવવા માગું છું અને બીજી વાતો નહીં કરું. જે કલાક મને મળ્યો છે એમાં મારે આ વાત કરવાની છે. થોડીક ટેવ વાંચવાની છે, પણ તમને એવું નહીં લાગે કે હું વાંચું છું, કારણ કે મને રામે આ કામ સોંપ્યું ત્યારથી હું આ પુસ્તકના સંઘમાં રહ્યો છું અને બહુ જ બધી વખત મેં આ પુસ્તકને વાંચ્યું છે. એ પહેલાં પણ વાંચ્યું છે. હું અહીં વાત કરવા આવવાનો હતો ત્યારે દકાભાઈ, મેં સરોજબેનને ફોન કર્યો હતો કે તમારા આશીર્વાદ જોઈએ છે અને મારે મારો અસબાબ વિશે વાત કરવાની છે. સરોજબેને સાંજે પાછો મને ફોન કર્યો કે મારો અસબાબ વિશે એના ભાવકો જે આટલા પ્રેમથી વાતો કરે છે એનું કારણ નવજીવન છે અને જયંતભાઈ મેઘાણી છે. એટલે મારી આજની વાતો મારે નવજીવનને અર્પણ કરવી છે અને જયંતભાઈ મેઘાણીને અર્પણ કરવી છે. રામે કહ્યું એમ એક સદી સુધી ટકે એવા નિબંધો જનક ત્રિવેદી પાસેથી આપણને મળ્યા. આ કોઈને કદાચ અત્યારે અતિશયોક્તિ લાગે, પણ નાના મોઢે મોટી વાત કેવી હોય તો હું કહી શકું કે હા, એમાં એ ટકવાની ક્ષમતા છે. એ ક્યાં છે, એના રસ સ્થાનો કયા છે, એ શોધવા મેં પ્રયત્નો કર્યા છે. એક સાચો કલાકાર કે સર્જક પોતાની આસપાસની પરિસ્થિતિનું સંતાન હોય છે
અને એનાથી વિશેષ કશું નહીં. આ કલાકાર પોતાની અને પોતાની આસપાસની પરિસ્થિતિનું કઈ રીતે નિરીક્ષણ કરે છે, એ કયા કયા તત્વોને જુએ છે અને એ કેવી રીતે એની રજૂઆત કરે છે, એ જોવા સમજવામાં મને હંમેશા રસ પડે છે. એટલે એની પ્રક્રિયામાં રસ પડે અને એમાંથી હું ઘણું શીખું છું. આ કલાકસબી જનક ત્રિવેદી આ રીતે મને હંમેશા આકર્ષતા રહેલા એક કલાકાર છે. એમના ગદ્યનો મારી આંતરચેતનામાં એક રંગદર્શી રોમેન્ટિક છાકો છે. ગુજરાતી ગદ્યનો એક ઠાઠ મને જનકભાઈના નિબંધોમાં જડ્યો છે. આવો ઠાઠ સ્વામી આનંદના અને સુરેશ જોશીના નિબંધના ગદ્યમાં પણ મેં અનુભવ્યો છે. જનકભાઈના ગદ્યમાં લય, સૂર અને વાણીના આરો અવરોના રીતસરના છંદ, માપ કે મીટર અનુભવાય છે. સ્વામી આનંદના ગદ્યમાં આવા મીટર હતા. તમે એમનું માછી નાચ નિબંધ વાંચો તો તમને યાદ રહી જાય. જનકભાઈના નિબંધો યાદ રહી જાય, કડકડાટ યાદ રહી જાય એવા એમના ગદ્યના સૂર છે. એ ક્યાં છે હું બતાવીશ. જનકભાઈને વાર્તા કહેતા આવડે છે, તેમ જનકભાઈને નિબંધના સ્વરૂપમાં વિશ્રંભ કથાઓ માંડતા, એને મમડાવતા અને એના દ્વારા વાચક કે ભાવકનું કેથાર્સિસ કે વિરેચન કરતા પણ આવડે છે. તમે બધાએ આ નિબંધ સંગ્રહ વાંચ્યો છે એની મને ખબર છે. અને જ્યારે જ્યારે વાંચ્યો છે ત્યારે આપણી અંદર એક ડૂમો ભરાયો છે. એ ડૂમો વૈશ્વિક ચેતનાનો ડૂમો છે. 2008માં પ્રકાશિત થયેલો આ નિબંધ સંગ્રહ ગુજરાતી ભાષાનો કાળજયી નિબંધ સંગ્રહ થશે એનું કારણ લેખકે પોતાની આસપાસની પરિસ્થિતિમાંથી ઝીલેલી પીડાઓ છે. આપણને આ પીડાઓમાં રસ પડે છે અને આમેય કોકની પીડાને વલુર્યા કરવા અને એ પીડામાં આપણે આપણી પીડાને જોડવી એ આપણી પ્રકૃતિ હોય છે. એમના મોટાભાગના લખાણોમાં આપણે આ પીડાઓ સાંભળી છે, તેમ સંવેદી પણ છે. નિબંધના સ્વરૂપ, ફોર્મ વિશે ચિંતન મનન કરતાં કેટલાક વિદ્વાનોએ નિબંધના સ્વરૂપને 4 પ્રકારોમાં વહેંચી નાખ્યા છે. મોટે ભાગે ધ એસે ઇઝ આર્ગ્યુમેન્ટ, એ પ્રકારના નિબંધોમાં મોટે ભાગે દલીલો હોય, નર્મદ એવા નિબંધો લખતા હતા. ધ એસે ઇઝ સ્ટોરી કે હિસ્ટ્રી, નિબંધ કથા જેવો હોય. ત્રીજો એક પ્રકાર છે ધ એસે ઇઝ પોએમ, એમાં એક પ્રકારનું મેડિટેશન હોય. આ પ્રકારના નિબંધોની ભાષા કવિતા જેવી હોય અને એમાં મોટે ભાગે સર્જક નોસ્ટાલ્જિયન હોય. અને ચોથો એક પ્રકાર છે ધ ડ્રામેટિક એસે એઝ મોનોલોગ, આ પ્રકારના નિબંધો એકોક્તિ જેવા હોય. સુરેશ જોશી પાસેથી આપણને એવા નિબંધો મળે છે. જનક ત્રિવેદીના મારો અસબાબના નિબંધો બીજા અને ત્રીજા પ્રકારમાં બેસે ને એવા, એટલે કે કથાગંધી અને કાવ્ય તત્વગંધી છે. સંસ્કૃતમાં સ્વર અને વર્ણ, ધ્વનિ, મારો સાઉન્ડ. સંસ્કૃતમાં આ સૂર અને ધ્વનિના સંબંધ વિશે ઠીક ઠીક ઉલ્લેખો થયા છે. એક સારા કથકને, નેરેટરને આ સૂર અને ધ્વનિના સૂક્ષ્મ સંબંધની સહજ ભાવે ખબર હોય છે. બોલાતી અને સંભળાવાતી ભાષાના પ્રયોજન વખતે વાણીના કયા સ્વર સાથે કયો વર્ણ, કયો અક્ષર કે ધ્વનિ પ્રયોજવો, કે કયા અક્ષર કે ધ્વનિ સાથે કયો સૂર કે સ્વર પ્રયોજવો, એનું એસ્થેટિક્સ સ્ટોરી ટેલર કે કથાકારો જાણતા હોય છે. મારી દ્રષ્ટિએ જનક ત્રિવેદી આ બોલાતી અને સંભળાતી વાણીના એસ્થેટિક્સને પચાવી બેઠેલા ગુજરાતી ગદ્યના એક સીમા સ્તંભરૂપ સર્જક છે. ગુજરાતી ગદ્યની અને એમાંય સોરઠ, સૌરાષ્ટ્રની લોકવાણી. સોરઠ અને સૌરાષ્ટ્ર બંને જુદા છે. સોરઠ એટલે ધોરાજી ઉપલેટા, એ સોરઠ કહેવાય છે, જુનાગઢ પછીનું. ગુજરાતી ગદ્યની અને એમાંય સોરઠ અને સૌરાષ્ટ્રની લોકવાણીના એક મહત્ત્વના દસ્તાવેજ તરીકે મારો અસબાબ પોંખાતું રહેશે એની પૂર્ણ પ્રતીતિ મને છે. મારા મતે જનક ત્રિવેદી એક એવા સ્ટોરી ટેલર હતા કે જેમને પોતાની આસપાસનાઓની વિશ્રંભ કથાઓ રચતા, એને ઘાટ આપતા અને યોગ્ય સમયે એક ગદ્યના રચાયેલા ઘાટને વિખેરીએ નાખતા એમને આવડતું હતું. જનકભાઈ પંચેન્દ્રિયથી સાબુત એવા ચિત્રકાર, લેખક અને ધબકતા માણસ હતા. એટલે એમને એમના નિબંધોમાં આપણને એક તાજપનો વર્તારો આવે છે. મારો અસબાબમાં કુલ 15 નિબંધો છે.
આ સંખ્યા આમ જોઈએ તો બહુ જ નાની છે, અને એમનું અવસાન થયું એટલે હવે તો એમની પાસેથી આપણને નિબંધો નથી જ જળવાના, પણ 15 નિબંધો ગુજરાતી ગદ્યના સીમાસ્તંભરૂપ એવા નિબંધો તરીકે કેમ છે? પહેલી નજરે તપાસીએ તો આ 15 નિબંધોના વિષયો, એના સબ્જેક્ટ બહુ જ સામાન્ય પ્રકારના અને ગુજરાતી નિબંધ સાહિત્યમાં વારે વારે સ્થાન પામતા રહેતા એવા રૂટીન વિષયો છે. ઘર વિશે આપણે ત્યાં ઘણા બધા નિબંધો છે. પાળતુ પ્રાણીઓ અને રસ્તે રખડતા ગાંડાઓ કે પાગલો વિશે ગુજરાતી સાહિત્યમાં ઘણા પાનાઓ ભર્યા પડ્યા છે. લોહીની સગાઈ પાગલને લઈને થયેલી વાર્તા છે. અતીતાનુરાગ, નોસ્ટાલ્જિયા કે સમાજ તરફનો આક્રોશ આપણા સાહિત્ય વિશ્વના નિયમિત રસવિહીન ચવાતા રહેતા વિષયો છે. પણ આવા સામાન્ય વિષયો જનક ત્રિવેદીના હાથે અસામાન્ય રૂપ ધારણ કરીને આવે છે. એટલું જ નહીં, આ સામાન્ય વિષયો ભાવકના ચિત્ત અને હૃદયમાં કાળજયી અસર ઊભી કરે છે. પણ કેવી રીતે? એ મારા રસનો વિષય છે. મારો અસબાબ વાંચ્યા પછી મારી અને તમારી અંદર એક ઘેરો ઘૂંટાયેલો ડૂમો કેમ ભરાઈ જાય છે, એ તપાસવામાં મારી જેવા વિદ્યાર્થી અભ્યાસીને રસ છે. જનક ત્રિવેદીને વાત માંડતા આવડે છે, કારણ કે રેલવેની નોકરી કરતાં કરતાં જનકભાઈ પોતાના સમગ્ર જીવન દરમિયાન પચરંગી સ્વભાવના લોકો વચ્ચે રહ્યા છે. જો રેલવેની નોકરી ન કરતા હોત તો જનકભાઈના નિબંધો આટલા સારા ન થયા હોત. ઘરમાં બેસીને આવા નિબંધો ન થાય, 4 દિવાલો વચ્ચે બેસીને આવા નિબંધો, આવું લખાણ ન થાય. લોકોની વચ્ચે જવું પડે, લોકોની વાણી કાનમાં ભરવી પડે, અને ત્યારે એ વાણી સ્ટોરી ટેલિંગ રૂપે આવે. પછી એ સ્ટોરી એટલે કથાના રૂપમાં જ નથી કહેતો, કહેતા આવડે. પછી એ કવિ હોય કે ચિત્રકાર હોય કે કોઈ પણ હોય, સમાજ વચ્ચે રહેવું જ પડે કલાકારે. તો રેલવેની નોકરી કરતાં કરતાં જનકભાઈ પોતાના સમગ્ર જીવન દરમિયાન આવા પચરંગી સ્વભાવના લોકો વચ્ચે રહ્યા છે, અને એમની બોલાતી ભાષાઓના લય વળોટો જનકભાઈના કાને ઝીલ્યા છે. અને આ જે કંઈ જનકભાઈએ ઝીલ્યું તે જનકભાઈએ કાગળ પર અવતાર્યું. મારી દ્રષ્ટિએ જનકભાઈના લેખનની ભાષા આટલી જીવંત છે તેનું કારણ તેમની રેલવેની આ નોકરી. આ સર્જક ઘરની 4 દિવાલો વચ્ચે ઓછું અને રેલવે સ્ટેશનના સૂકા બોધિવૃક્ષ જેવા રેલવે સ્ટેશનના બાંકડાઓ ઉપર બેઠેલી અનેક જીવનકથાઓ એમણે કાનોકાન ઝીલી છે. રેલવે સ્ટેશનના કોલાહલ અને ગીરના કાંસિયાનેસના સ્ટેશનના શાંત કોલાહલમાં એ જાજુ વસ્યા છે. એમણે કોલાહલની પટકથાઓ, અવાજની બંદીશો અને બાપુની ગાડીને એ બધામાં મૂકી છે. રમેશ પારેખના શબ્દોમાં કહેવું હોય તો હું કહીશ કે જનકભાઈએ પોતાનું લોહી તોડીને શબ્દોને દર્પણ કર્યા છે. તમને કદાચ મારી આ વાતોમાં રંગદર્શી અભિનિવેશ વધુ દેખાશે, પણ હું આ નિબંધ સંગ્રહ 1થી વધુ વખત વાંચી ગયો છું. મેં આ સંગ્રહની એવી ઘણી વાતો શોધવા, ખાંખાખોળા કર્યા છે. આખરે અમે અધ્યાપક હોય એટલે ક્યાંક તો મર્યાદાઓ શોધવાની એવું શીખ્યા હોઈએ. એટલે એવા ખાંખાખોળા કર્યા છે કે મને લેખક જનકભાઈની કોઈક મર્યાદા મળી જાય. પણ જ્યારે આ પુસ્તક મેં વાંચવા હાથમાં લીધું છે ત્યારે જનકભાઈની સમસંવેદના અને વૈશ્વિક ચેતના સાથેનો એમનો અનુબંધ જ મને જેડ્યો છે. જનકભાઈ ખરા અર્થમાં સમાજવાદી હતા. એમને છેવાડાના માણસની જ નહીં પણ જીવજંતુની પીડા અનુભવાતી હતી. એમને આ પકડાઈ ગયું કે પીડાની વાત કરીએ ને તો લોકોના હૃદય ઉપર સીધો ઘા થાય છે. આ સર્જકને જો ખબર પડી જાય કે કઈ વાત કરીએ તો માંસ પકડી લેશે, એ એક કલાકારની ચીવટ હોય છે. પોતાના સંપૂર્ણ જીવન દરમિયાન જનક ત્રિવેદીએ જે કંઈ જીવન જીવ્યું તે ધબકારા સાંભળીને જીવ્યું છે. એક સર્જક આસપાસના પરિવેશ સાથે કેટલો સાબુત હોય તેની પ્રતીતિ આપણને આ નિબંધ સંગ્રહ કરાવે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ જનકભાઈ એક સારા ચિત્રકાર હતા. એમના સ્કેચ આ સંગ્રહમાં છે, અને વધારાની કળા તરીકે જ્યારે આપણે એ પાનાઓ ઉથલાવતા હોઈએ ત્યારે નિબંધનું ગદ્ય વાંચ્યા પછી એ ચિત્ર જોઈએ તો એક જુદી અસર થાય. તો એમની આ કળાનો લાભ એમના નિબંધ સાહિત્યને ખૂબ સરસ રીતે મળ્યો. મારો અસબાબના નિબંધોમાં જે બારીકાઈ છે
મારો અસબાબ નિબંધોમાં જે બારીકાઈ છે, સર્જકની પદાર્થ, વ્યક્તિ કે વ્યક્તિના સ્વભાવને જોવાની જે સૂક્ષ્મ નિરીક્ષણ દ્રષ્ટિ છે, એના મૂળિયા જનકભાઈની ચિત્રકળામાં જડે. એટલે જનકભાઈ રેલવેની નોકરી ન કરતા હોત તો સરસ નિબંધો ન થયા હોત. એમ જનકભાઈ જો સારા ચિત્રકાર ન હોત તો પણ આટલા સારા નિબંધો ન થયા હોત. એક વિધાનું ચોક્કસપણે કરીશ કે જનકભાઈ ચિત્રકાર ન હોત તો આજે આપણે સૌ આ પુસ્તકના રસસ્થાનોને મમડાવે ભેગા ન થયા હોત. એક કળા બીજી કળાને કેટલી પોષક નીવડતી હોય છે એનું આ ઉદાહરણ છે. આપણી પાસે ગુલામ મોહમ્મદ શેખના જેસલમેર જેવા કાવ્યો, વિવેકભાઈના બનારસ ડાયરી કે પ્રદ્યુમ્ન તન્નાના સાહિત્ય સર્જનો આવા ઉદાહરણો છે. એક કળા બીજી કળાને કેટલી ઉપકારક થાય. ચિત્રકળા અવકાશયુક્ત આકારો અને રંગોનો ઉપયોગ કરે છે. એક સ્પેસ, ચિત્રકળા અવકાશયુક્ત આકારો અને રંગોનો ઉપયોગ કરે છે, જ્યારે સાહિત્ય કાળ નિયમનયુક્ત અવાજનો ઉપયોગ કરે છે. કાળનું નિયમન કરે વાણી, સાહિત્ય. જનકભાઈએ પોતાના નિબંધો લખતી વખતે આ બંને માધ્યમોના આવા ગદ્ય સંયોજનો રચેલા છે. એક ચિત્રકાર જ્યારે સર્જાતી રંગવિહીન ભાષા સાથે પનારો પાડે ત્યારે પરિણામ મોટે ભાગે સુફળદાયી અને અનેક રંગી જ હોય. કોઈ પણ ચેતનવંતો કલાકાર કે નિબંધકાર નિસર્ગમાં રહેલા પાયાના પદાર્થોના મૂળ તત્વોને પોતાની કલાકૃતિમાં યોજતો હોય છે. જનકભાઈના નિબંધોમાં પણ નિસર્ગમાં રહેલા પદાર્થો કે વ્યક્તિઓના મૂળ તત્વો એટલે કે રંગ, એના છાયાપ્રકાશ, કદ, ઘનતા, અવકાશ કે ખાલીપાના પિંડ રચાયેલા તમને જોવા મળે. આ ચિત્રકાર જે છે એને આ વધુ પકડાશે. મારી દ્રષ્ટિએ જનકભાઈને વિષય વસ્તુમાં સમાઈ જતા અને વિષય વસ્તુમાંથી બહાર નીકળી જતા આવડે છે. એક ડિસ્ટન્સ રાખે નિબંધકાર. જેવી રીતે વાર્તાકાર ડિસ્ટન્સ રાખતો હોય એવી રીતે નિબંધકારનું પણ એક ડિસ્ટન્સ છે. ઇન્વોલ્વ તો હોય જ, એમાં નિબંધકારનો હું તો હોય જ, પણ એ હું જુદા જુદા એંગલથી ફરતો હોય આખા નિબંધમાં. તો એમને આ બહુ સહજ હતું. એટલે શેષ નામનો જે નિબંધ છે એમાં એક ઘર નિબંધનું થીમ પીવોટ છે, નિબંધનું કેન્દ્ર. પણ જનકભાઈએ એ ઘરના અવનવા લસરકાઓ નોખા રંગોથી દોરી આપ્યા. શેષ નિબંધનો ઉઘાડ જ જનકભાઈને હસ્તગત એવી ચિત્રકળા જેવી રૂપપ્રદ કલાનો ઉત્તમ નમૂનો છે. વળી મજાની વાત એ છે કે ઘર વિશેના નિબંધનું શીર્ષક ઘર નહીં પણ શેષ છે. મારી જેવો કોઈ હોય તો ઘર વિશેનું નિબંધ લખવાનો હોય તો ઘર જ રાખે. એમણે એ વ્યાખ્યામાંથી બહાર નીકળી ગયા. છોડી દીધેલું ઘર તો બધાને ગમે, કોને ન ગમે? એ જ પ્રશ્ન હોય ત્યારે આવા વિષય પર નિબંધ લખવો એક સાહસ હોય. પરંતુ જનકભાઈએ નિબંધના એ ઉઘાડમાં જ એ સાહસને પાર પાડ્યું છે. એમનો એ નિબંધ તમે વાંચો તો એમનો એ બહુ જ કેચી, પકડું એવો ઉઘાડ છે. જનકભાઈએ એ નિબંધના ઉઘાડમાં જે સાહસ પાર પાડ્યું, જે પકડું એવો એનો આરંભ કર્યો એ તમે જુઓ. એની વાણીના આરો અવરોની રીતે સાવ નાના વાક્યો છે. ઘર તો એ જ છે, એ જ 150-200 વર્ષ પૂર્વે ઘર બાર વિનાનો એક પુરખો ખભે ખડીયો ને દોરી લોટો લઈ રખડતો રઝળતો અહીંયા આવ્યો હતો. ધ્યાનથી જોશો તો આ કથા ગંધી ઉપાડ છે. તમે વાચક તરીકે ઘર તો એ જ છે એ વાક્યથી ઘરમાં પ્રવેશ કરી લીધા પછી કથક લેખકના ડાબા પડખે ઊભા એ નેરેટરના પુરખાની ઝાંખી જાય નિહાળો. અને એ જાય એ પુરખાનું એક ફિગર, એક આકૃતિ ધીમે ધીમે પછી ઘટ્ટ બનતું જાય. અને એમાં આ ગદ્ય ચિત્રકારની સફળતા. એટલે જનકભાઈને વાત માંડતા આવડે છે. ઘર તો એ જ છે, 150-200 વર્ષ પૂર્વે ઘર બાર વિનાનો એક પુરખો ખભે ખડીયો ને દોરી લોટો લઈ રખડતો રઝળતો અહીં આવ્યો હતો. ગોર પદું કરી ઠરી ઠામ થવા એણે જાત મહેનતે ઘર ચણ્યું હતો. એ જ આ ઘર. અલ્પવિરામ. 10થી વધુ પેઢીના માણસો અહીં રહી ચૂક્યા છે. એ જ આ ઘર. 10થી વધુ પેઢીના માણસો અહીં રહી ચૂક્યા છે. એ જ
આ એજ ન હોત, કાઢી લો આ એજ અને પછી વાંચો તો મજા નહીં રહે. પછી પાછું વાક્ય જોજો, હા એ જ આ ઘર છે, એમાં પાછું છે આવ્યું, એ જ આ ઘર નહીં, એ જ આ ઘર છે, જે એક વખત, સરસ વાક્ય છે, કેવું ઘર છે? જે એક વખત તદ્દન અણઘડ રીતે નવું હતું, કાળક્રમે ઘડાયેલું. આમાં અલ્પવિરામ છે એટલે વાચિકમ કરનારા તમે તો કાનથી સાંભળો છો બધા. કાળક્રમે ઘડાયેલું, જૂનું અને પીઢ થયું હતું. ઘરે પીઢ થાય. કોણ કહે છે દિવાલો નાની નથી હોતી, મોટી નથી થતી, ઘરડી નથી થતી? કાળક્રમે ઘડાયેલું, જૂનું અને પીઢ થયું હતું, પડ્યું હતું અને નવેસરથી ચણાયું હતું. આશાવાદ તો જુઓ સાવ નાના વાક્યમાં. દિવાલો પર ગાર અને ધોળના થર ચડતા રહ્યા હતા, હતા 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 હતા. એમ કરતાં કરતાં આ ઘર ઘર બન્યું હતું. આપણે બહુ ચવાઈ ગયેલું બોલીએ ને, મકાન હોય ત્યાં ઘર ન હોય ને ઘર હોય ત્યાં મકાન ન હોય. એણે કેમ એમ કરતાં કરતાં મકાન ઘર બન્યું હતું એવું એમણે નથી લખ્યું. એમ કરતાં કરતાં આ ઘર ઘર બન્યું હતું. વાક્યમાં રહેલો આ અર્થ વિસ્તાર તો જુઓ. જનક ત્રિવેદીને અર્થ વિસ્તાર કરતાંય આવડે છે અને અર્થ સંકોચ કરતાં પણ આવડે છે. સાહિત્યના વિદ્યાર્થી હોય ને એ ભાષા વિજ્ઞાનમાં અર્થ વિસ્તાર ને અર્થ સંકોચ ભણતા હોય અને બહુ જ મજાનો મુદ્દો છે, અવકાશ નથી. એ જ છે આ ઘર. આ પાછું હજી એજ 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 ભેજ એજ સેજ એજ 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 છે આ ઘર, જે અનેક ફેરફાર પામી ફરી એકવાર જૂનું થઈ ઊભું છે. આ એ જ ઘર છે જે વર્ષો સુધી એક ધારું માણસોથી ધમધમતું રહ્યું છે. અનેક સારા માઠા પ્રસંગોએ ભાઈઓ અને એમના વહુ છોકરા, બહેનો, દીકરીઓ અને તેમના છૈયા છાબરા, કેવા છૈયા છોકરા નહીં, છૈયા છાબરા. સાહિત્ય કાનની કળા છે. જનકભાઈને ખબર હતી, વાંચવાની કળા જ નથી સાહિત્ય. અનેક સારા માઠા પ્રસંગોએ ભાઈઓ અને તેમના વહુ છોકરા, બહેનો, દીકરીઓ અને તેમના છૈયા છાબરા શબ્દોને તોડી તોડીને પસંદ કરતા સર્જકને ફાવે છે. અકડું જમાઈઓ, વટદાર વડીલો, આવળચંડા કાકાઓ, કેટલાક આમ દ્રશ્ય આમ ઝીગ ઝાગ આમ તમને બતાવે એક એક શબ્દમાં. આવળચંડા કાકાઓ, અકડું જમાઈઓ, અહીંયા ઊભા, અહીંયા ઊભા, અહીંયા ઊભા. રીસાળ ભાણિયા, ભાણિયા રીસાળ બહુ હોય, રીસાળ ભાણિયા અને બીજા કેટલાય સગા સંબંધીઓના ઘોંઘાટ તથા હોકાર પડકારથી આ ઘર ભરું ભાદરું લાગતું રહ્યું હશે. હવે હતું નહીં હો. બસ કોલાહલ, કલબલાટ અને ઘોંઘાટ. અવાજના આપણી ભાષામાં કેટલા અમારા દક્ષાબેન પટણી, મારા શિક્ષિકા અધ્યાપિકા બેન હતા, એમ કહેતા કે કોઈ પણ ભાષામાં સમાનાર્થી શબ્દો હોતા જ નથી, ન હોય ક્યારેય. તમે ફૂલ બોલો અને એની જુદી મજા હોય. તમે પુષ્પ કયા સંદર્ભમાં તમે બોલો છો, તો આ બસ કોલાહલ, કલબલાટ અને ઘોંઘાટ. શુભ પ્રસંગે વધુ તો માઠા પ્રસંગે ઘોંઘાટ તો ખરો જ. દૂર દૂરથી એ બધા કામ ધંધા પડતા મૂકી, ગાડી ભાડા ખર્ચી, અગવડો વેઠી, દુઃખી થતાં ઘોંઘાટ કરવા, સાંભળવા અને થોડા દિવસ રહેવા અહીં દોડી આવતા. બળબડતા તાપે લૂમાં નાહતા. આ લૂમાં નાહવું એ ચિત્ર અને વાક્ય પ્રયોગમાં સર્જકે રચેલો પદાર્થ વ્યત્યય મારી દ્રષ્ટિએ બહુ ક્રિએટિવ છે. લૂમાં નાહતા, વરસતા વરસાદે ગોઠણભર ગારો ખૂંદતા અથવા તો સોરી નાખતી ઠંડી ખમતા આવી પહોંચતા. બહેનના લગ્ન છે, નાનાની વહુનું સીમંત છે, એ ઘરે ભાગવત સપ્તાહ છે, અથવા તો છોકરાઓને યજ્ઞોપવીત ને કાં તો મોટાબાની તબિયત મોડી છે. એવા કંઈ ને કંઈ બહાના સર સૌ અહીં લોચુંબક તરફ ટાંચણીઓ ખેંચાય ને તેમ ખેંચાઈ આવતા. આ સાદૃશ્ય કેટલું સૂક્ષ્મ છે તમે જુઓ. કોઈ તો નાના નાના ઝઘડા કરવા પતાવવા પણ આવતા. આ ઘર તરફ સૌ દોડી આવતા. કોણ કહે છે ઘરમાં જીવ નથી હોતો? અને 2-4 દિવસ સુખ દુઃખનો કલરવ. આની સાથે મને ઘર પછવાડેની ઘટનાઓ, એ નિબંધના તુલનાધર્મી અધ્યાસો જોડવાનું મન થાય છે.
એમાંય તે ઘર પછવાડેની ઘટનાઓમાં પણ આવું જ ઘર હતું, પણ એ પંખીઓનું હતું. અને કોઈ તો નાના ઝઘડા કરવા પતાવવા પણ આવતા, આ ઘર તરફ સૌ દોડી આવતા અને 2-4 દિવસ સુખ દુઃખનો કલરવ કરી પાછા ઉડી જતા. વગડાવ ફૂલોની જેમ ક્યારે ઉગી આવતા અને પાછા ક્યારે ઘરને વગડા જેવું કરી અદૃશ્ય બની જતા, એનો ખ્યાલય રહેતો નહીં. એ કલશોરના છેલ્લા મોજાઓના પડઘા હજીએ ક્યારેક નળિયાના પોલાણોમાંથી સંભળાય છે. અને વિખાયેલા માળાના કોઈ તણખલા હજી પણ સૂકા પર્ણો સાથે ખરી પડે છે. એ વિષાદગ્રસ્ત છેલ્લું ક્યાં સંવેદનો ઝીલવા, છેલ્લું ક્યાં? એ વિષાદગ્રસ્ત છેલ્લું ક્યાં સંવેદનો ઝીલવા હવે છે અહીં દિવાલો વચ્ચે સતત ઘુમરાતો ખાલીપો. ભય લાગે સાહેબ, હાર્ટ ફેલ થઈ જાય એવા ઘરમાં જઈએ ત્યારે. ભય એટલે એ ખાલીપાનો ભય હોય. તો આવો આ નિબંધનો ઉપાડ એના ગદ્યની અનોખી રજૂઆતને કારણે ભાવકને એક ટ્રાન્સમાં લઈ જાય છે. નોસ્ટાલ્જિયા કે ઘર નિમિત્તે રચાતો અતીતાનુરાગ પછી તો એ પેઢીઓથી રૂપ બદલતા રહેતા ઘરના સર્જન અને વિસર્જનના દ્રશ્યોય બતાવે છે. એ ઘરના બારસાખ દીવાઓથી ઝગમગતા અને હવે કાળા સંઘરીને અવાવરું બોખા થઈ પડેલા ગોખલાઓ. એક સમયે જોવું ગમતું ને હવે ભૂત રૂએ ભેકાર જેવું ભાસતું એ ઘરનું પાણીયારું. મંદિરના બારણા, ઓસરીની દિવાલ, જાણે કેટલું લેખક આ શેષ નિબંધમાં, એમ બોલું છું, આ શેષ નિબંધમાં ઘરના ઘરપણાના અવશેષોને કહી દોરી બતાવે છે. ઉત્તમ કલાકૃતિ આપણા લાગણીજન્ય સ્વભાવને હલાવી મૂકે છે. ઘરને ત્યજીને જનારને ભલે વિશ્વતણી વિશાળતા મળતી હોય, પણ એ વિશાળ વિશ્વમાં એક નાનકડું ઘર છૂટી ગયું હોય છે અને એની પીડા એ વિશ્વની વિશાળતાના આખાય ફલકને ખાલી પાથી ભરી દે છે. ત્યાં આ નિબંધની સફળતા છે. ગુજરાતી ભાષાના ઘર વિશેના 10 શ્રેષ્ઠ નિબંધોમાં જનકભાઈનો આ નિબંધને સ્થાન મળે એમ છે. મારી દ્રષ્ટિએ મારો અસબાબ પુસ્તકમાં 2 પ્રકારના નિબંધો છે. એક બીજા આપણા ગણમાન્ય નિબંધ, ગણમાન્ય કહું છું, એક એવા નિબંધો કે બીજા આપણા ગણમાન્ય નિબંધકારો લખી શકે એવા નિબંધો, જેમ કે ઘર પછવાડેની ઘટનાઓ, અચ્છાઈના કિનારે ડૂબી જવાની ઘટના, વૃંદાવનની ગલીઓમાં ચીસ. આ નિબંધ વાંચતો હતો ત્યારે મને વોટર ફિલ્મ યાદ આવતી હતી. આ નિબંધ વાંચતો હતો ત્યારે મને અંધારી ગલીમાં સફેદ ટપકા હિમાંશીબેનની વાર્તા યાદ આવતી હતી. આ નિબંધ વાંચતો હતો ત્યારે મને રાધાનાથ સ્વામીનું પહેલે પાર પુસ્તક, ઇસ્કોનમાં વાળા સરસ સંત, એમનું પુસ્તક યાદ આવતું હતું. એમાં પણ આ જ પીડાઓ છે. અવાજની બંદીશો, આ પ્રકારના નિબંધો આપણને યજ્ઞેશ દવે, વિનેશ અંતાણી, મણિલાલ પટેલ વગેરે પાસેથી આવી તાસીરના નિબંધો જડે છે. અને બીજા એવા પ્રકારના નિબંધો કે જે ભાવ વિશ્વ પર જનક ત્રિવેદી સિવાય કોઈ પણ સિદ્ધહસ્ત નિબંધકાર મથે તો પણ જનક ત્રિવેદી જેવા નિબંધો એમનાથી ન જ રચાય તેવા સુવાંગ, જનક ત્રિવેદીની ફ્લેવરવાળા, જનક ત્રિવેદીની પોતીકી સર્જનાત્મક છાંટવાળા જ નિબંધો, જેમાં શેષ, ઈશ્વરને તલાક, કિન્નર, આકાશનો અધિકાર, ચક્કર 2, પડાવ, સૂકા બોધિવૃક્ષ અને અમે બધા, રાધા, બાપુની ગાડી અને બીજા કિસ્સાઓ, શ્રાવણના થોડા માવઠા 1 અને શ્રાવણના થોડા માવઠા 2 જેવા કે જેમાંથી માત્ર જનક ત્રિવેદીના સ્વભાવ, સંવેદન અને વૈશ્વિક અને ઉદાત્ત પીડાની જ મધરી સુગંધ ફોરા કરે. ગુજરાતી લલિત નિબંધ સાહિત્યમાં જનકભાઈના આ નિબંધો આપણી ભાષાને ગૌરવ અપાવે તેવા બળુકા છે. આ નિબંધોની ખાસિયત એ છે કે આમાંથી મોટા ભાગના નિબંધોની તાસીર અને એની ગૂંથણી બાંધણી કથાગંધી છે. મોટાભાગના જનક ત્રિવેદીના આ સફળ નિબંધો ચરિત્રલક્ષી છે, જેમાં કિન્નર, ઈશ્વરને તલાક, ચક્કર 2, આકાશનો અધિકાર, રાધા એ બધા નિબંધો વ્યક્તિથી માંડીને પંખી, પ્રાણી જેવા સામાન્ય પ્રાણી જીવ, સામાન્ય પાત્ર રૂપમાંથી, પોતાની સીમિત રેખાઓમાંથી વિસ્તરીને ચરિત્રના ગુણધર્મો ધરાવતા થઈ જાય છે. સાધારણ રીતે અમને એવું શીખવાતું હોય છે
ભણાવતી વખતે કે સાહિત્ય કૃતિમાં જે પાત્રો આવતા હોય એ બધા ચરિત્રો ન હોય, પણ બધા ચરિત્રો પાત્રો તો હોય જ. એ જનકભાઈને આવા નાના નાના પાત્રોને કેરેક્ટર બનાવતા બહુ સરસ આવડ્યું. એટલે કાબરિયું કેરેક્ટર હોય અને રાધાય કેરેક્ટર હોય. કેવું? પોપટ જેવું. કેવું? તો કે ભવાનાતા જેવું. તો આ બધા કેરેક્ટર બનાવી શક્યા છે. જનકભાઈ જો હજી આપણી વચ્ચે હયાત હોત અને એમણે વધુ પુસ્તકો લખ્યા હોત તો જનકભાઈનું નેરેટિવ PhDના સંશોધકોના સંશોધનનો વિષય રહ્યો હોત. એટલી સૂક્ષ્મ, બહુવિધ અને વૈચિત્ર્યવાળી કથન રીતિ જનક ત્રિવેદીના આ એક પુસ્તક માત્રમાંથી જડે છે. મારો અસબાબ વાંચ્યા પછી આ પુસ્તકના રસસ્થાનો હું શોધતો હતો ત્યારે અચાનક એક વખતે મને પ્રખ્યાત જર્મન કવિ અને વૈચિત્ર્યવાદી એવા વિચારક એક થઈ ગયા જર્મનીમાં. બહુ સારા કવિ હતા, લુડવિગ ટીક. એનું સાહિત્યકારના કથન કળા વિશેનું એક વિધાન મારા વાંચવામાં આવ્યું, મને યાદ આવ્યું. આપણને જનક ત્રિવેદીના અમુક કાળ જઈ નિબંધો ખોલવામાં, એમના જે સારા નિબંધો છે એ નિબંધોને ખોલવામાં લુડવિગની આ વિચાર ચાવીઓ કામ લાગે એવી છે. ટીકે એક બહુ જ સરસ વાત કરી કે એક સાચો કવિ સર્જન પ્રવૃત્તિ વખતે માત્ર શ્રોતા જ હોય છે. એ માત્ર સાંભળતો હોય. પોતાના પાત્રોનો સર્જક ક્યારેય હોતો નથી. એને તો એ પાત્રો જાણે સ્વપ્નની દુનિયામાં જીવતા હોય એવી સ્ફૂર્ણા થાય છે. કવિ કે સર્જક પોતે તો એ પાત્રોને માત્ર સાંભળે છે. એ કહેતા હોય કે લખ. લુડવિગની આ વાત મને જનકભાઈના બારામાં બિલકુલ સાચી લાગી છે. એટલે તો પોતે નહીં જોયેલી એવી પોતાની માને શોધા કરતો જનકભાઈની વાર્તાનો કાનજી ઈશ્વરને તલાકમાં પોપટ બનીને અવતરે છે. મારા મતે વાર્તાનો કાનજી અને નિબંધનો પોપટ બંને જુદા છે. દરેક સફળ સર્જક કે કથાકારને એનો પોતાનો નક્કી કરેલો, એણે પોતે બનાવેલો, એણે પોતે ઊભો કરેલો એક કથક, એક નેરેટર હોય. દરેક સફળ સર્જકને આ કરતાં આવડતું હોય. એ પોતાની અવેજીમાં એક ઓરેટર રાખે. એટલે કે એ કથક તમને બધે લઈ જતો હોય. જનકભાઈએ કૃતિએ પોતા સિવાય આવા અનેક નેરેટર્સ ઊભા કર્યા છે. હું સરોજબેનને કહેતો હતો કે આ નિબંધો માત્ર જનકભાઈએ નથી રચેલા. જનકભાઈ પાસે લખાવનારા બીજા આંતરકથકો, નિબંધકારની પત્ની, સરોજ અને દકો, ભટુર, ધર્મેન્દ્ર અને સૌમિત્ર પણ છે. એટલે જ્યાં દકો છે ત્યાં દકો જ છે, ત્યાં ધર્મેન્દ્ર નથી. આ મેં નોંધ્યું છે. મારા મતે જે લેખકને, જે સર્જકને આવા જરૂર પ્રમાણેના આંતરકથકો ઊભા કરતા આવડી જાય એ બાજી જીતી જાય. જરૂર પ્રમાણેના. જનક ત્રિવેદીને નિબંધમાં કથા ગૂંથવામાં આનંદ આવે છે અને તેઓ એમાં સફળ થાય છે. કલાકૃતિમાં સમાયેલા કલાકારના અનુભવને જો સમાજ અનુભવી ન શકે તો કલાનો હેતુ અધૂરો રહી જાય. જનક ત્રિવેદીના નાટકોની એક બીજી ખાસિયત આ નિબંધોમાં રહેલા નાટ્ય તત્વો છે. મને મારે ધર્મેન્દ્રભાઈ સાથે વાત કરવી હતી ને પૂછવું હતું કે જનકભાઈ એને નાટકો એમણે ક્યાંય લખ્યા કે એમણે કાંઈ જોયા છે કે એવું, પણ અમારે વાત ન થઈ. એટલે મને ખબર નથી પડતી કે જનકભાઈ પાસે આ નાટ્ય તત્વની ફ્રેમ એમને કેવી રીતે પકડાઈ હશે. હમણાં હું એનું ઉદાહરણ આપવાનું છું, એટલે મેં એ જ રીતે મારો સમય નક્કી કર્યો છે. કોઈ નાટકમાં હોય એવા સંઘર્ષ એમના ચરિત્રગત નિબંધોમાં હોય છે. દરેક નેરેટરનું નેરેશન જુદું. આવા ત્રણેક નોખા નિબંધ ઘટકો તરફ આંગળી ચીંધીને જનકભાઈએ કેવી રીતે વ્યક્તિ ચેતનામાંથી સમષ્ટિની ચેતનાને તાગ્યું છે એના ઉદાહરણો આપણે તપાસીએ. તો આ મારા નિરીક્ષણો હતા. લોભ તો બહુ છે કે હું કેટલું કરું અને કેટલું બધું મેં ચિતર્યું છે. પણ બાપુની ગાડી એમણે કેવી રીતે જુદા જુદા નેરેટરો ઊભા કર્યા છે અને વાણી પાસેથી એક નિબંધકાર કેવું કામ લઈ શકતો હોય એનું ઉદાહરણ મારે મૂકવું છે. નિબંધનું નામ છે બાપુની ગાડી અને બીજા કિસ્સાઓ. લગભગ બધાએ આ નિબંધો વાંચ્યા છે, એટલે હું પ્રસ્તાવના અને આગળની વાતોને એવું બધું નહીં કરું. પણ જૂના સ્ટેટ વખતના રેલવે સ્ટેશનમાં બાકડે બેઠા કેવા પાત્રો વાતો કરતા હતા અને એમની વાણી એમણે કેવી રીતે ઝીલી છે ને ગદ્યમાં ઉતરી છે, એવા બે મુદ્દાઓ કરીને પછી આગળ વધીશું. સ્ટેટ રેલવેની સ્ટાફ સિલેક્શન મશીનરીની કલ્પના કરો જોઈએ.
રહેવા દો, તમે નહીં જ કલ્પી શકો. એમને ભાવક ઉપર અવિશ્વાસ નથી, પણ મેં જે અનુભવ્યું, મેં જે સાંભળ્યું છે એ જ હું કહું. તમે નહીં કલ્પી શકો. ઉદાહરણરૂપ કિસ્સો પ્રસ્તુત કરું. ગોરા ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટનું સલૂન કપાયું છે. વેગનોની મબલખ મારફત ખાતા પણ માંસ મચ્છી નહીં ખાતા ચુસ્ત બ્રાહ્મણ કે વાણિયા સ્ટેશન માસ્તરે બારોબાર મુગલાઈ ખાણાની વ્યવસ્થા કરી છે. સાહેબો માટે આવું કરવું પડે. ચુંવાળીઓ કોળી સાંધાવાળો ફોજમાં કૂકની નોકરીમાંથી ડિસમિસ થયેલા ગામના અવ્વલ નંબરના ડામિસ મામદને પકડી લાવે છે. ડામિસ મામદ 2 દિવસ મુરગી, ચિકન કરી, બિરયાની, મટન ચોપ્સ, પામ્ફેટ જેવી મોંઘી માછલી જેવા ભેજામાં ન ઉતરે એવા મિષ્ટાન આરોગી પ્રસન્ન બનેલો અંગ્રેજ અમલદાર સ્ટેશન માસ્તરને કહે છે, ઓ માસ્ટર, even being a bumman, you have eaten very good dishes. How nice, wonderful. સાહેબથી 10 ફૂટનું અંતર રાખી હાથ જોડી ઊભેલો સ્ટેશન માસ્તર ત્રિપુંડ કે વૈષ્ણવ તિલકવાળું માથું લગભગ ગોઠણને અડું કરી અત્યંત નમ્રતાપૂર્વક બોલે છે, માય હમ્બલ ડ્યુટી સર. ઓકે તુમારા બટલર કી ઢોર. આ નાટ્યકારના સંવાદો છે. સ્ટેશન માસ્તર બટલરમાં સમજે નહીં, તેથી મો વકાસી ઊભો રહે. વિઝ્યુઅલાઇઝેશન કરાવતા જનકભાઈને બહુ જ સરસ આવડે. ચિત્રકાર હતા ને એટલે એમને ફ્રેમ રચતા ચક્કર 2 સાહેબ ફિલ્મ બને એમાંથી. મેં બહુ બધાને કહ્યું છે કે આના ઉપરથી શોર્ટ ફિલ્મ કરો તો હિટ જાય. સમય મળશે તો મારે મૂકવાય છે લોભ. અને હું વિવેચન નહીં કરું, પણ આ રસ સ્થાનો મૂકીશ. ઓકે. મામદ લશ્કરી ઢબે સાહેબને સલામ ઠપકારે. સ્ટેશન માસ્તર બોલે, મામદ સર, કુક સર. ઓ વેરી ગુડ મામદ, तुमने वेल तुम इंग्लिश जानता? नॉट गुड सर, लिटल. मामद फरी सलाम ठोके काठियावाड़ी. ओके तुम हमारा बटलर होएगा, अंडरस्टूड? आई मीन रेलवे का कुक, हमारा सलून बटलर. ओके. આખા નિબંધ સંગ્રહમાં એક બીજી વાત મારે નોંધવાની તમારી પાસે મૂકવી છે. જનકભાઈનું હ્યુમર બહુ સરસ. પછી મામદની બાજુમાં ઊભેલા 17-18ના મવાલી છોકરાને જોઈને પૂછે, યહ કોણ હૈ? માય સન સર, હમેરા લડકા સર. વળી સલામ. સ્ટડિંગ? આઈ મીન પઢતા હૈ? નો સર, કમ્પ્લીટ સર, 3rd फेल सर. इंग्लिश जानता बॉय? क्या नाम तुम्हारा? अब्दुल. थोड़ा जानता, आंकड़ा. ओके तुम रेलवे में नौकरी करना मांगता? कौन सी नौकरी? अब्दुल माथुं धुणावी हा पाड़े, गार्ड. ओके પછી સ્ટેશન માસ્ટરને ઓર્ડર કરે, વેલ માસ્ટર, બુક ધીસ બોય એઝ અ ગાર્ડ ફ્રોમ ટુમોરો, અંડરસ્ટૂડ? નો બ્લડી ઉમેદવારી બિઝનેસ, અંડરસ્ટૂડ? આવું એક ઉદાહરણ. આ વાણીના જુદા જુદા રૂપ આ નિબંધમાં તો બહુ 4 જેટલા છે. એક સરસ છે. હવે આમ ભરતી થયેલા ગાર્ડ સાહેબો અને સ્ટેશન માસ્તરો કે તાર માસ્તરો કે કેવા ઇબલાને કરતબો કરી દેખાડતા એના નમૂના રૂપ 1-2 કિસ્સા જોઈએ. વાંક જ કાઢવો હોય, વાંક નહીં, પણ મારે થોડીક જ વધારાની પૂર્તિ કરવી હોય તો આ નિબંધ કિશનસિંહ ચાવડાના પેલા વાઇસરોય માપ સાથે જોડો ને તો જાય એમ છે. આ એ ફ્લેવરના નિબંધ, આ નિબંધ એ ફ્લેવરનો છે. હ્યુમરવાળો, થોડુંક હાસ્ય, અને છતાં એમાં ગહન ચિંતનય હોય. પોલિટિકલ એજન્ટ કક્ષાના ગોરા અમલદાર, એક કિસ્સો જોઈએ. પોલિટિકલ એજન્ટ કક્ષાના ગોરા અમલદાર મિસ્ટર કેમલનું થાણું 2 દિવસથી જૂનાગઢમાં પડેલું છે. અઠવાડિયા અગાઉ વિરમગામથી જૂનાગઢ રેલવેના કર્મચારીઓ, ઇન્સ્પેક્ટરો 24 કલાક ખડે પગે સાબદા. 24 કલાક હુકમો છોડતા ટેલિગ્રાફ યંત્રોના કડકડાટથી અદ્ધરજીવ ઇન્સ્પેક્ટરોની ફોજ હાંફળી ફાંફળી. દરેક તારની કોપી ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટને પહોંચાડવા ઉતાવળા. વાયા આવેલો એક તાર રિસીવ કરતા તાર માસ્તર અથવા સ્ટેશન માસ્તરના હાજા ગગડી ગયા. ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટને કેમલ સાહેબના તાર પહોંચાડવા ખાસ તહેનાત કરેલો ઇન્સ્પેક્ટર તાર વાંચીને ગાંગો વાંઘો થઈ ગયો. તારમાં સંદેશો હતો, મિસિસ કેમલ ડાયડ ઇન ઇંગ્લેન્ડ.
કેમલ સાહેબને ઊભાઉબ જાણ કરવાના રઘવાટમાં અને હડબડાટમાં સામે છેડેથી પૂરું ડિસ્પેચ કે અહીં પૂરું રિસીવ થયું ન થયું ને તાર વીજળી વેગે ડીએસના હાથમાં પહોંચી ગયો. માલગુડી ડેઝ યાદ આવે? કેમલ સાહેબની ખફગી ફોહરવા કોણ તૈયાર હોય? આભ ફાટી પડે. ફફડતા હૈયે તાર પહોંચાડાયો કેમલ સાહેબને. ઇન્સ્પેક્શન સ્પેશિયલ ટ્રેનનું થાણું તાબડતોબ રવાના થયું. સીધું વિરમગામ થઈને મુંબઈના ઝાંપે. કેમલ સાહેબ ઇંગ્લેન્ડ પહોંચ્યા તો મિસિસ કેમલ અલાઇવ. એ પછી જે કંઈ થયું, ઇંગ્લેન્ડથી પાછા તારના દોરડા ખખડ્યા અને એ પછી અધ્ધર શ્વાસે તપાસ ચાલે. અંતે તો એટલું જ તારણ નીકળ્યું કે એ ભયાનક કોમેડીનો નો બ્લડી રિક્રુટમેન્ટ બિઝનેસને પ્રતાપે સર્જાણી હતી. વાસ્તવમાં એક ટ્રેનના એન્જિન હેઠળ મિડ સેક્શનમાં એક ઊંટડી કપાઈ ગયેલી. આને હસાવતા આવડે છે અને રોવડાવતા આવડે છે અને આને પાસે બેસાડીને વાંસે હાથ ફેરવતા આવડે છે. પ્રથમ કિસ્સા માયલા અબ્દુલ મામદ જેવા કોઈ પોણા અભણ ગાર્ડ સાહેબ પછીના સ્ટેશને મેમો આપવા ગયા. ગાર્ડ સાહેબનું અંગ્રેજીનું જ્ઞાન આંકડા લગીનું. સ્ટેશન માસ્તરની મદદ માગી, છતાં આસમાન સે ગીરા તો તાડ પે અટકા. ઊંટનું અંગ્રેજી આવડે નહીં. ઊંટનું અંગ્રેજી કેમલ તો સ્ટેશન માસ્તરે શોધી કાઢ્યું, પણ ઊંટડીનું શું? એ પણ ભવાની શંકર સરખા સ્ટેશન માસ્તરે ભેજાનું દહીં કરીને શોધી કાઢ્યું. લખો ને, મિસિસ કેમલ ડાયડ ઇન એન્જિન. બાકીનું એન્જિનમાંથી ઇંગ્લેન્ડ ધારી લેવાનું કામ તાર ડિસ્પેચ રિસીવ કરનારા તાર માસ્તરોએ પૂરું કર્યું. ગદ્યની બહુ જ બધી ફ્લેવર છે સાહેબ. મિસિસ કેમલને ઇંગ્લેન્ડમાં મારી નાખ્યા. મુગલાઈ ખાણું ને ઘીથી પચપત્તા લાડુ જિંદાબાદ. આવી ભગવતસિંહજીની રેલવે કેવી હતી ને ભગવતસિંહજી સ્ટેશન માસ્ટરને ફોન કરીને કેવી રીતે પકડી પાડતા હતા. અને ક્યારેક ગોંડલ જાઓ તો એ ભગવતસિંહ સ્ટેશનની બહાર જે ક્વાર્ટર બનાવી આપ્યા છે રેલવે સ્ટેશનના કર્મચારીઓ માટે, એમાં આજે દુકાનો છે, શોપિંગ સેન્ટર થઈ ગઈ છે. એટલે રેલવેના દસ્તાવેજ તરીકે કેવું હતું રેલવે આપણું જૂના રાજકાળનું, એનો આ દસ્તાવેજ છે. આ નિબંધો ઝેરોક્સ કરીને વંચાવજો ગાંધીનગરમાં બધાને. આજે ત્યાં બહુ જ ફેમસ દરબારના ભજીયા મળે છે. તો આવું એક ગદ્ય હતું. અને અત્યાર સુધી હું એવું માનતો હતો કે આ નિબંધ સંગ્રહનો ઉત્તમ નિબંધ ઈશ્વરને તલાક છે. પણ હવે મારું પાછું માનવું જુદું થાય છે. મારી દ્રષ્ટિએ આ નિબંધ સંગ્રહનો મને ગમતો ઉત્તમ નિબંધ ચક્કર 2 છે. એના કારણો છે. એક માણસના જીવનનો અર્થ શું હોઈ શકે, અને એક સાદો માણસ પાસે, સાવ સામાન્ય માણસ પાસે જીવનના કેટલા ગહન અર્થો હોય અને એની ન્યોછાવરી કેવી હોય, એવા માણસો જનકભાઈને જડ્યા છે. ચક્કર 2 ડાયરીના 4 કટકાઓ છે તારીખો સાથેના. ઓગસ્ટ 1984 કે અમારી ટોળી અહીંયા મળતી ને વગેરે વગેરે. એમાંથી મનોજ રાવલ ને બધા સર્જકને એક માણસ વિશે વાત કરે છે, ભવાનાતો. અને લગભગ બધાએ વાંચ્યું છે ને આ નિબંધ, બધાએ વાંચ્યો છે. ભવાનાતા જે છે એમાં જે ફ્રેમ છે, એક દિગ્દર્શક પાસે જે ફ્રેમ હોય, આમાંથી સ્ક્રિપ્ટ બનાવીને કોઈને આ પ્રોજેક્ટ સોંપવા જેવો છે. ભવાનભાઈ જામજોધપુર ગામના ધરખમ ગણાતા કડીવાર કુટુંબના સભ્ય. બચપણથી જ કડિયા કામનો ધંધો. કણબીનો દીકરો ખેડને બદલે કડિયા કામ કરે એ થોડું નવાઈ જેવું તો ખરું. મારા માટે બહુ જોખમ છે. વાંચેલા નિબંધ જ પાછો થોપવાનો છે. પરિવાર ટૂંકો, ધંધામાં મહેનતું અને પ્રમાણિક, એટલે પ્રમાણમાં ઠીક કમાયેલા, સરળ ખુશમિજાજ સ્વભાવ. પરંતુ માલિપાની ફિતરત કંઈક જુદી. તો પહેલી વખત વાંચનારો આ કઈ ફિતરત? યસ, રસ પડ્યો. આ કલાકારોને આવડતું હોય, એક પછી એક પગથિયા મૂકતા જાય, સીધું કહી ન દે લોકપ્રિય. 60-62ની ઉંમરે શું સૂઝ્યું તે કે જાદુના ખેલની કંપની કાઢવી છે.
60-62ની ઉંમરે શું સૂઝ્યું તો કે જાદુના ખેલની કંપની કાઢવી છે. જબરો હોબાળો મચી ગયો. કણબીનો દીકરો મદારીના ધંધા જ રે. હું આજે આ વાઘા પહેરીને ગયો છે. 20 વર્ષ પહેલાં હું કોલેજમાં ભણતો ને મારા ગામમાં જતો કફની પહેરીને, તો મને બધા દરબારો કહેતા કે આ ભવાયા શું કાઢ્યા છે બધા. મને ખબર છે આ ધણી ધણિયાણીએ ઘણા માથા પટકા. કુટુંબના ગલઢેરાઓએ ભાઈબંધ દોસ્તારોએ સખત વિરોધ કર્યો, ધમકીઓ દીધી. વ્યવહાર બારો મેલી દે, હું ધાવણો ગીગલો મુઓ છો કે વરણાગ્યા વેડા કરવા બેઠો છો. પણ વ્યવહારનો ચોફાળ ખંખેરી બેઠેલાને શું મન રે મૂકીને આવો રે મેદાન. પરંતુ ભવાનના પલાયનવાદી દિમાગ પર સવાર થયેલું જાદુનું જીનાત ઉતરું નહીં. જીનાત સૌરાષ્ટ્રમાં વધુ છે. ભવાને ગોગો કૂટે રાખ્યો. આ ગોગો એ શબ્દ કાઢી લો, બીજો મૂકો જોઈ, જનકત્વ વયું જાય. ભવાને ગોગો કૂટે રાખ્યો. આપણે જાદુની કંપની કાઢવી, એમાં મીન મેખ નહીં. ફ્રેમ દેખાય કયો તો હું તે સ્ક્રિપ્ટ રાઇટિંગ કરી શકું. દુનિયા ભલે જખ મારે, દબાણ વધ્યું તે લેંઘા પહેરણ ભર. લેંઘો કેવો મોટો થાંભલા જેવો. દબાણ વધ્યું તે લેંઘા પહેરણ ભર ગામ છોડીને હાલતા થયા. આજનો દિન કાલની ઘડી 6-7 મહિના થયા. ભાઈઓ ભાભાવના મન થર્યા. ત્યાં તો પાછો દાણો દાબી જોવામાં શું વાંધો એવું વિચારી એ સાવ પાછા નાતને ખરે ખોટું લાગે એમ નહીં. એણે ધાર્યું હોત તો ભવાનાતાએ ધાર્યું હોત તો બીજા ગામમાં કર્યું હોત. એવું વિચારી એકવાર આંટો મારી ગયા. જાદુનું ભૂત માથે સવાર હતું. કંઈક પાકે દોરે કરી રાખ્યું હશે. પાકે દોરે. તે ભાઈઓને પૂછ્યું, જાદુગર કડીવાર એન કંપની નામ રાખી તો કેવું? કડીવાર કુટુંબના વડીલો ઉકળી ઉઠ્યા. હવે 1-2 નહીં, ઘણા હશે. જોજો, એલા ખબરદાર, જો કડીવાર કુટુંબનું નામ તારી મદારીની કંપનીનું રાખ્યું છે તો ટાંટિયા ભાંગી નાખશું. મદારીના ધંધામાં કડીવાર કુળનું નામ રાખીને તારે કુળની આબરૂના ધજાગરા ઉડાડવા છે. કપાતર, તારા ધોળામાં ધૂળ પડી પણ હાયરે કુટુંબનું નાક કપાવું છે. ઓટીવાળ. ભવાનભાઈ કમને જાદુગર કડીવાર નામ પડતું મેલી પાછા ક્યાંક પલાયન થઈ ગયા. આ પાછા ક્યાંક ઓલો નિંભાડો પાકતો હોય ને, માતૃભૂમિમાં નામ કાઢવાની તમન્નાનું પોટકું બાંધીને. આ નિબંધનો ચાલુ વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, મને બહુ જ ગમે છે. ફરી મહિના પહેલાં આવ્યા હતા. ડોસાઓને હાથે પગે પડાવીને મનાવી લીધા હતા. તો પણ ભાભાઓ ધમકી મારવાનું ચૂક્યા નહીં. ભાડાની પા તારું સોગ્યું ડાચું દેખાડ્યું છે. તો ભવાનને એટલું કાફી હતું. પહોંચ્યા સીધા કાદરીની ઓફિસની અગાસીએ. ગામની આવી ચસ્કેલ ડાગડીઓને મદદ કરવા ખીખી મંડળ તૈયાર બેઠું હતું. મોજ કરો ભવાનભાઈ, અમે કેવા બેઠા છીએ. મંડળે સંઘાબા પાસ. કેટલા નેરેટર છે. એક ભવાનનું કેરેક્ટર ઊભા કરવા માટે સંઘા બાપા આવું ખીખી મંડળ એમ ચરિત્ર ઊભું થાય છે. બાકી તો પાત્ર જ રહે. મંડળે સંઘા બાપા પાસે ગૌશાળાનું ખાલી ગોદામ ભવાનને વાપરવા દેવાની પરવાનગી માંગી. બાપા, આપણે ખાલી ગોદામ ભવાનભાઈને 2-5 દી ભાડે દઈએ તો કેવું? બાપાએ પૂછ્યું, કયો ભગવાન, ઓઈલો કે ઉઈલો? આ ન મૂક્યું હોત તો આ રસ સ્થાન, આ સૌંદર્ય સ્થાન કહેવાય. સાહિત્યમાં, કવિતામાં સૌંદર્ય એટલે શું? આ કયો ભગવાન, ઓઈલો કે ઉઈલો? ઉઈલો. દિગ્દર્શકને કાંઈ કરવાનું નથી. એક સ્ક્રિપ્ટ રાઇટર બધું કરી દે. ઈ સુનાયડાને વળી ગોદામને શું કરવું? પાણા ભરવા? જાદુના ખેલ કરવા છે મેળામાં. જાદુના ખેલનું નામ સાંભળીને પહેલા તો બાપા ભડકા. એલા ભવાનિયાની ડાગડી ચહકી ગઈશ કે શું? ના એવા ભવાડા આપણે ન જોઈ.
સંઘા બાપાને આટી ઘૂંટીવાળું કાંઈ ગળે ઉતરે નહીં, સિવાય કે વાત ગૌશાળાના હિતની હોય. મનોજ રાવલ અધ્યાપક, મનોજે એટલે લેખક કથકના ભાઈબંધે મનોજે બાપાને સીધો હિસાબ સમજાવ્યો કે એમાં ગૌશાળાનો ફાયદો છે, ગૌશાળાની આવકમાં આ વર્ષે ભારે ઘટાડો થયો છે. પછી તો વગેરે 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 થયું. અને ભાઈ કહે છે સંઘા બાપા, ભલે ભોવાન રળી ખાતો બચાડ્યો. લ્યો, ભવાને શું રળી ખાધું છે ને એ વીંછીના ડંખ જેવા અંતમાં આવશે. જન્માષ્ટમી પહેલાં 2-3 દિવસે કોમેડિયન જાદુગર પટેલ એન્ડ પાલની કંપનીનું હજૂમ ગૌશાળાના, આ કેમેરા પાછો એના બોર્ડ તરફ જાય, હજૂમ ગૌશાળાના લાભાર્થે જાદુના ખેલ કરવા આવી પહોંચ્યું. જે રમૂજ છે ને એ રમૂજમાંથી લેખક ગંભીર સૂર લાવશે. બ્લેક કોમેડી છે. 17 ઓગસ્ટ 1984, પાનું ખુલ્યું સંચારનું. મને ભવાઈનભાઈના વિચાર આવે છે. કથક હવે પોતે હાથમાં દોરી લીધી. એવું શું થયું હશે કે જિંદગીભરની લોહી પસીનાની કમાણી આ માણસે જાદુગરીના ધંધામાં જોંસી દીધી હશે. જિંદગીના 50-55 વર્ષ ફક્ત કડિયા કામ કરતા આ ગામમાં જ વિતાવ્યા હોય અને બીજા ધંધાનું સપને વિચાર્યું ન હોય એવો માણસ અણધાર્યા જાદુગરીનો અજાણ્યો ધંધો કરવા નીકળી પડે એ જરા વિચિત્ર લાગે છે. રિટાયર્ડ થાય ને પછી માણસ સંન્યાસ લે, બહુ કમાયા હોય, પછી બહુ ખાધું હોય, પછી મનનો કોઈ અકળ પૂરજો છટક્યા સિવાય એવું બને નહીં. મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે. આ સમજ, આ અણસમજ એ ખુદ જ સર્જતું હોય છે. રાજેન્દ્ર શુક્લનો શેર. જાદુના વિકાસ વિશેના એના ખ્યાલો ઉન્નત હતા. જાદુ કંઈ એમનું અવતાર કર્મ નહોતું. વળી ગામના કેટલાક અદેખા ખણખોદિયા અને નખોદિયા ખીખિયાટા કરીને ભવાનભાઈની ખોદણી કરે છે એમ તેઓ વૃદ્ધાવસ્થામાં નવા નક્કોર લાલ લુગડાની માયામાં લપેટાયા હોય એવી બેહુદી વાત વિચારવી તે સજ્જનોનું કામ હરગીજ નથી. છતાં અમારો હરી જાવિયા 30 નંબર ફૂંકતા ફૂંકતા આ બાબતે મૂછમાં હસે છે. આ વાતને નેવે નહીં પણ મોભારે ચડાવી દઈ વિચારીએ તો આ સમગ્ર ઘટના ઘણી ઊંડી વિચારણા માગી લે એવી છે. અમને માણસમાં પડેલી મૂળભૂત અચ્છાઈના અંશો ઉપર પૂરો ભરોસો છે. માણસમાં પડેલી અચ્છાઈને શોધતા હતા આ માણસ. નહીતર 55 વર્ષ પરિશ્રમના એક જ ધંધામાં સલામતીના શ્વાસ લેતા કુટુંબ, જ્ઞાતિજનો અને ગામ લોકની હૂંફ વિતાવ્યા હોય એવા આદમી ટાંટિયા કબરમાં લટકવાની અવસ્થાએ આસાનીથી બસર થઈ રહેલી જીવન વ્યવસ્થા અને પરંપરાને તહસ નહસ કરી નવું સાહસ કરવા નીકળી પડે. હવે છોકરાઓ સુખી છે, તમે તમારું કરી રહેજો, હું હરિદ્વાર જાઉં છું એવું કહી દેવું બહુ સહેલું છે. પણ આવું કરવું કેવું? જેનો જરા કંઈ તજુર્બો નથી. આ તજુર્બો તો ફારસી શબ્દ, અરબી ફારસી, એવા જુદી જુદી ભાષાઓના સરસ છે. થોડી કંઈ ગતાગમ નથી. અને અહીંનો સમાજ જેને મદારીઓનો ધંધો ગણે છે એવા ધંધામાં કંઈ અમસ્તો જ આંધળુકિયા કરી જંપલાવે નહીં. એ કંઈ દ્રઢ મનોબળ વગરના કે નૈતિક હિંમત વિનાના માણસનું કામ નથી. 60-65ની ઉંમરે માણસ ભાગેડું બને તે ન માની શકાય. જે હોય તે આ બધું કંઈ અમસ્તું જ અને આસાનીથી નહીં જ બન્યું હોય તો કેવી આસાનીથી નથી બનેલું એ હવે આવે છે. પછી તો જાદુનો ધંધો કર્યો આ કંપનીમાં ને એન્ટ્રી કેવી થાય છે બહુ જ સરસ એકદમ. અમે અંધારિયા ગોદામમાં પ્રવેશ્યા ત્યારે તાળાબંધ પેટીની અંદર કેનવાસના થેલામાં પૂરાયેલી છોડી બહાર નીકળી ચૂકી હતી અને પ્રેક્ષકો વચ્ચેથી મારગ કરતી પાછળથી અણઘડ મોડેલની અદા દેખાડતી સ્ટેજ તરફ જતી હતી. પતરાનો તોતિંગ દરવાજો બંધ કરતા એનાઉન્સિંગ સંભળાયું, આબ આપકે સામને હાजिर है ओपने काका यानी कि ओपने मशहूर कॉमेडियन मैजिशियन मतलब कि हंसाने वाला जादूगर श्री पटेल काका. આપણને હસાવા કર્યું છે આમ તો લાગે છે, પણ આ ચોંટીઓ છે. આટલા આ જો હાસ્ય ન હોત તો પાછળનો કરુણમાં મજા ન પડત.
તો લેખકને રસ પડે છે કે આવું શું કામ કર્યું વગેરે વગેરે. એમણે ખૂબ ખોલ્યા અને પછી એમના મિત્રએ ઓળખાણ કરાવી કે જુઓ આ આપણા ભાઈ છે ને ચિત્રકાર છે, તો કે એક ચિત્ર દોરી આપો ને ભવાનાતા કહે છે. ભવાનાતાનો છેલ્લો સીન હું લઈને મારી વાત પૂરી કરીશ. યસ, ભવાનભાઈએ ચા મગાવી. અડધી ચા પીતા જોઈને મેં પૂછ્યું, અડધી કેમ? જવાબમાં એમણે કહેવત ટાંકી, રંગના છાંટણા સારા લાગે, કુંડાના નહીં. પછી સિગારેટ બ્રાન્ડ પૂછીને મારા માટે પનામાનું પેકેટ મગાવ્યું. એમણે હાથ વળાઈની ટુકડા બીડી સળગાવી આવડી હોય. ધુમાડાના ગોટામાં થોડી વાર ખોવાઈ ગયા. સીન બહુ સરસ. એનો જે રાખોડી રંગ જે છે, મને મરીઝ નાટક યાદ આવતું. તેમાં મરીઝ એકદમ એટલા બધી સિગરેટો પીધા કરે છે ને પછી એ માહોલ આખો પરિવેશ આ જ રંગનો, રાખોડી રંગનો થઈ જાય છે. ધુમાડાના ગોટમાં થોડી વાર ખોવાઈ ગયા. પછી અગમ નિગમની વાતે ચીડ્યા. વચ્ચે હોંકારો ભણતા હું મારું કામ કરતો રહ્યો. ફરી ચૂપકી દી અને 1, 2, 3, 4 બીડીના ધુમાડામાં ધૂંધળો બનેલો ભવાનભાઈનો ચહેરો. મને ઈચ્છિત માહોલ સર્જાઈ ગયો હતો. મારે કબરો ખોદવી હતી. યાદ કરો બાપુની ગાડી, એ જ આ ગદ્યકાર છે. ખુરશીએ પીઠ ટેકવી, લાંબો શ્વાસ છોડી વાતાવરણને વધુ માકુલ બનાવવા. ધીમા સ્વરે હું બબડ્યો, કંઈ સમજાતું નથી. ભવાનભાઈએ મારી સામે જોયું, શું? પણ બોલ્યા નહીં. તમે અને જાદુની કંપનીનું આ એમાં પડવાનું? થોડી ક્ષણો મૂંગા રહ્યા. પછી બોલ્યા, પડવામાં ને પડી જવામાં કાંઈ ફેર ખરો કે નહીં માસ્તર? ફોલ ઇન લવ ઘણો. પછી જાણી કરીને હું ચૂપ રહ્યો. મેં બોર્ડ પર પેન્સિલ માંડી, એ પણ ચૂપ રહ્યા. ધારણા પ્રમાણે અંતે બોલ્યા, હંધાએ વાહે ખીખિયાટા કર્યા છે, પણ મારા દુઃખનું કોઈએ પૂછ્યું નથી. મનની વાતું સાંભળનારું કોક જોવે ને. 2 વર્ષથી મન ક્યાંય થર થતું નહોતું. ઘરે જાઉં તો ઘર ખાવા દોડે ને સીમમાં હાવલા સંભળાય. ઘરની દાસી વનમાં ગઈ તો વનમાં લાગી લાય જેવો મેળ. જાવું ક્યાં? એમ ઘર છોડીને રઝળપાટ આદરી. રઝળપાટ એમાં ફરતે ભરડો લઈ ગયેલી બેકારીમાં પરિવાર સાથે આથડતો જાદુગર પાલ. આ જુઓ સામે, ઓલો પાછો બેકગ્રાઉન્ડમાં પાછું જાદુ ભજવાય. સરસ, આ આખો માહોલ, પરિવેશ બહુ સરસ. એમને ગાડીમાં મળી ગયો. કહે, કાકા જાદુગરે છૂટો કરી દીધો, તે ધંધા ધાપા વિના રખડું સાઉં. પાલે કીધું. સોગામાં બાયડી ભારે વગી. 4 સરખાના પેટ ભરવાના ફાંફા. તેમાં જાદુની કંપની ખોલવાનું તો વિચારાય જ કેમ? પૈસા કોણ ધીરે? પરદેશી માણસનો ભરોસો કોણ કરે? મારે કરવો છે. મેં હું ના છે, મારે કરવો છે. આપણે જાદુની કંપની ખોલી. જણ બોલ્યો, પણ કાકા મેરી પાસે ઝેર ખાવા ફદ્યું નથી. એ આમ બંગાળ બાજુનો હતો અને ટ્રેનમાં ભટકાઈ ગયા હતા. અમથા આપણે બે ભટકાઈ ગયા એમ. મારી પાસે ખાઈ ઝેર ખાવા ફદ્યું નથી. મારા દીકરાની હેડીના જણની આંખોમાંથી આહુડા ખીરા. મારાથી ન જોવાનું કીધું. મુંઝામાં નાણાં મારા, જાદુ તારા. ધંધામાંથી કંપનીના અડધા ભરપાઈ કરી દે, પછી 4 આની ભાગ તારો. રોયે પાર નહીં આવે. નાણાં કેટલા જોઈ ઈ કે? પાલે હિસાબ લગાવ્યો. 80 થાય, પણ 50,000 રૂપિયાથી રડશે. આપણે રોડવું નથી. લે આ 2,000 ને પેલા તારી બાયડીનું પતવી આવી. જા તો કે, કાકા મેં તો પરદેશી માણા, મેરા ભરોસા કિયા, તમારા ઉપકાર નહીં ભૂલુંગા હો. એ પાલ નહીં સેલ્યુટ ભાઈ આવ્યો પાછો, નહીતર તો ન પડી કુવાડીને વયો જાય. 3 મહિને પાછો ફર્યો. 5મા જીવ સાથે. 4-5 મહિના જાદુના સાધન સામગ્રી, ડેકોરેશન, સંગીતના સાધનો આદિ કમટાણ નવું નક્કોર બનાવવા વસાવવામાં વીત્યા. પછી જાયુભાઈનો ટેકો મળવાની, જલમ ભૂમિકામાં જાદુની કંપનીના શુભારંભની, સફળતાની, પછી ખંભારીએ ખેલ કરવા જવાની, ઉમિયામાની દયાની ને એવી બધી વાતો ચાલતી રહી. થોડી હળવાશ, થોડું હાસ્ય, થોડી પછી કાંઈ નથી લખ્યું. અચાનક કંઈક ભૂલી જવાયું હોય અથવા ખાનગી વાત કરવી હોય તેમ નજીક આવી ધીમા અવાજે બોલ્યા,
ઓલી વાત પેટમાં રાખજો હો સાહેબ. કઈ? ઓલી નાણાં રોકવાની, આ ભાઈઓ ભાભાવ ડખો ન કરે એટલે. અર્થાત કુટુંબની સંમતિ મેળવવા એમણે માત્ર 40,000નું જ રોકાણ કર્યું છે. એ જૂઠાણું મારે ચલાવવાનું હતું અને પરસેવાની કમાણીના 80,000 એમણે આ મદારીના ધંધામાં ઝોંસી દીધાનું સત્ય મારે પેટમાં રાખવાનું હતું. ક્યાંક ન હોય ખોટું બોલવું પડે હે, એ વાતમાં હું સંમત હતો. મને ખબર હતી હજી કબર ઊંડી છે, ઘોર ખોદ્યો છે આ. સોરી, આ સન્માન અર્થે છે. મને ખબર હતી હજી કબર ઊંડી છે. મેં એમને વિશ્વાસ બંધાયો આ વાત ત્રીજા મોએ નહીં થાય. બસ એટલે આ તમે આટલી બધી જાહેર કરી દીધી. આપણી વચ્ચે કથા ખુલી ગઈ. ભવાનભાઈએ નિરાતનો શ્વાસ છોડ્યો. પછી મેં હળવે રહીને પૂછ્યું, હજી મને એક વાત સમજાતી નથી ભવાનભાઈ, આ ગામમાં તમે જન્મીને મોટા થયા, અહીં તમારા ઘરબાર ને વ્યવહાર, પટેલોનું આ ગામ ને એમાં તમારા કડીવાર કુટુંબની જબ્બર નામના 65 વર્ષના તમને કિકલો ગણનારા વડીલો જેની છત્રછાયામાં તમે ઉછરા છો, બધા સામે તમે ઉફરા વહેણે ચાલ્યા. એમની નજરે મદારીનો ધંધો ગણાય એવો ધંધો તમે આદરો, વૃદ્ધ ઉંમરે તમે જાદુગરનો વેશ કાઢો અને જાદુનો ખેલ કરો. આ બધું જૂનવાણી માનસ ધરાવતા તમારા સમાજ સામે જ કરતા તમે સમાજમાં હાંસીપાત્ર ઠરશો એવા ડર આપણા ભોગે બોલે છે. આપણે એમણે કઢાવીએ, લેખકના નેરેટર અત્યારે આપણે છીએ. એવા ડર, શરમ, સંકોચ, ચિંતા ના થાય? તમારે નીચા જોણું થશે એવો ડર તમને ના લાગ્યો? છેક રાઇઝિંગ ક્રિસેન્ડો ઉપર વધે ત્યાંથી પાડશે. તમારે નીચા જોણું થશે એવો ડર તમને ના લાગ્યો? નીચા જોણું શબ્દ સાંભળી એમની આંખો ઝીણી થઈ અને ભવા સંકોચાયા, પરંતુ કંઈ બોલ્યા વિના તાકી રહ્યા. આવો ચોંટ્યો એમણે ઈશ્વર પોપટ નહીં ભર્યો હતો. સેમ. પછી ઉભડક પગના ગોઠણ ફરતે હાથ રાખી નજર રેતીમાં નોંધી રાખી મૂંગા બેઠા રહ્યા. હવાની લેરખી સાથે ધસી આવેલી ગંધથી શ્વાસ થોડીવાર ગુંગળાયો. કોહવાટની તીવ્ર ગંધ. મેં ભવાનભાઈ તરફ જોયું. એ હજી વિચારમગ્ન અવસ્થામાં બેઠેલા હતા. સડી ગયેલા ભૂતકાળની ગંધ ચાલુ વર્તમાન કાળમાં આપણે સૂંઘવાની. નિશા જોણું મારી સામે જોયા વિના બબડ્યા. એમની નજર રેતીમાં છે, નીચી રાખીને. ત્યારે ગર્વથી નથી કહેતા, ગુમાન નથી. નિશા જોણું મારી સામે જોયા વિના બબડ્યા. મારે કે એ બધાયને બીવાનું મારે? કોનાથી? આ સ્પેસ છે, વાંચજો. સ્પેસને વાંચવી. સ્પેનનો કવિ એમિનેઝ કહેતો હતો કે સાચી કવિતા તો 2 શબ્દો વચ્ચેના અવકાશમાં. કોનાથી? આ સુહા મારીને જાત્રાએ જાનારી મીંદડીઓથી? એક સોફાળે બેહનાર નાથભાઈ કણબીની જીવાદોરી 10 વીઘા જમીન વ્યાજમાં ખતવી લઈ એને ગળા ફાંવો ખવરાયો હતા એમ બીક નહોતી લાગતી એ બધાને? હું નાટકનો કલાકાર છું એટલે આમ વાંચું છું એવું ન માનતા. તમે બધાએ આ જ સૂરમાં વાંચ્યો છે નિબંધ, મને ખબર છે. કણબીના 10 વર્ષના નબાપા છોકરાને કડિયા હારે મજૂરી કરતો જોતા એ બધાની લાજ શરમ ક્યાં ગઈ હતી? ને હવે કણબીની નાયતની ચિંતા કરવા હાલી નીકળાશ. સૈધના દીકરા ન જોયા હોય તો? ભોવાન કાંઈ બધાની દયા ઉપર નથી મોટો થયો. કડિયો થઈને કડ ભાંગીશ. યાદ રાખજો, તમે જોયું છે કડિયો થઈને કડ ભાંગી. ભવાન જ્યારે શરૂઆતમાં આવે ને તો એના હાથ આમ બધાના અભિવાદન ઝીલે છે તો કેવા વર્ણન છે, આમ કડ આમ બિચારો છે, અવકાશ નથી. નહીંતર એ આખું અહીંયા રિફ્લેક્ટ થાય છે. કડિયો થઈને કડ ભાંગીશ. આ તો મરજાદા રાખું સૌ કે હા હું ફટકારતો નથી. મારા ઘરમાં એ બધાય ક્યાં દાણા પૂરવા આવ્યા હતા તે મારે એનાથી બીવાનું હોય ને શરમાવાનું હોય? પછી થોડી વાર અટકી બોલ્યા, આતંબળ, હરમત. કઈ ડિક્શનરીમાં હરમત છે? સાર્થ ગુજરાતીમાં કદાચ. ને સાતીના પાટિયા એમાં સ્ટીલના જોવે સાહેબ. હાથી વાંહે કૂતરા તો ભયા કરે, આપણું રૂવાણું ન ફરકે. આપણા મનના આપણે ધણી ગમે એ કરીએ, એમાં બીવાનું નહીં. ગમે એ કરીએ ને હું પહેરવું કફની. ભવાનભાઈ નૈતિક કિંમતની વાત કરતા હતા. બાપ દાદાના ગામમાં આવડી ઉંમરે આવા તાઇફા વગેરે વગેરે ચાલ્યું. ભવાનભાઈને જવાનો સમય થવા આવ્યો. પાલ 1-2 વાર એનાઉન્સ કરી ચૂક્યો હતો બેકગ્રાઉન્ડમાં.
अब आपके सामने श्री पटेल काका अपने जादू का कोमाल बोतलाएंगे. પણ ભવાનભાઈ ઉઠવાનું નામ લેતા નહોતા. જવું ક્યાં? જવાના સવાલો નડે છે, જગાએ જગાના સવાલો નડે છે. મને પારદર્શક થવાની છે ઈચ્છા, કરું શું? ત્વચાના સવાલો નડે છે. મેં એમને જવાનું સંભાળ્યું તો બોલ્યા જવા હે. થોડી ક્ષણો એમ જ પસાર થઈ. પેલી ગુંગળાવનારી વાસ હજી આવતી હતી. પેલી વાત, તમે આવડી ઉંમરે ઘર ગામ ધંધો સ્વજનો સાવ અચાનક કેમ છોડ્યા? તે મેં પૂછ્યું. હા, મારે ઈ જ કેવું તું. પછી સ્વગતની જેમ બોલ્યા, અમથું નથી છોડ્યું. છોડવું કોને ગમે? બે વરથી મન ઘુમરીએ સેડ્યું તું. નહોતું ઘરમાં ગોઠતું, નહોતું કામમાં મન થર થાતું. આ ગોશાળાના આટા, સોરાની ઓસરી, દુકાનોના પાટિયા, મંદિર, સંઘા બાબાનું હોગ્યું ડાસું, ઘરવાળી, જાયું ભાયું, કોઈ કરતા કોઈમાં જીવ જ નહોતો. બહારથી રઘવાયો થઈને ઘરે દોડું તો ઘર ખાવા દોડે, ક્યાંક ભાગી જાવ એવું મનમાં ઉગે, પણ જાવું ક્યાં? હવે બોલતા બોલતા વળી ચૂપ થઈ ગયા. એમને કંઈક કહેવું હતું તે મેં ઘૂંટાવા દીધું. કહેતા હતા બોલવા દો એને. સ્ટેજ પરનો ઝગમગાટ, ઘોંઘાટ કશું જ એમના મૌનને ખંડિત કરી શકે એમ નહોતું. આમ પછી સ્ટેજના રંગીન રંગ પડતા હોય ને એમાં સેપિયા રંગ આખો આવતો હોય. ચૂપકીદીની ભારે ખમ ક્ષણો અમારી આસપાસ ઘુમરાતી રહી. પછી એ બધું ઉભરાઈને છલકાવા માંડ્યું. એમાં એક ભીનો, ખોખરો, અપરિચિત અવાજ સંભળાયો. હજી લેખકને એક અપરિચિત અવાજ સંભળાયો. સાહેબ, આ પાલને તમે જોયો? એના જેવડો જ મારે એકનો એક જુવાન જોત દીકરો હતો. મારા ગઢપણની લાકડી. 2 વર મોર મારી લાકડી ભગવાને ભાંગી નાખી. બટકા થઈ ગયા. કાં બોલતા નથી? કેવું મૌન આવ્યું? ભવાનભાઈનો એ જ અવાજ હતો, ધીમે ધીમે અપરિચિત લાગતો અવાજ. તારું કશું ન હોય તો છોડીને આવતું, ને તારું જ બધું હોય તો છોડી બતાવતું. તો એણે આ છોડી દીધું, બતાવ્યું. ભવાનભાઈનો એ જ અવાજ હતો. થોડુંક છે, ફરી પાછો લાંબો, બહુ લાંબો, વિદારી નાખતો નિસાસો બનીને અંધારામાં ફેલાઈ ગયો. પછી ભવાનભાઈ ગોઠણે હાથ ટેકવીને ઊભા થયા. આસ્તે આસ્તે ન લખ્યું હોત તો ન ચાલત. હજી થોડી વાર પહેલા સ્ટેજ પર ફૂંકાયેલા ઝંઝાવાત એમના પગમાંથી નીતરી રેતીમાં અદૃશ્ય થઈ ગયા હતા. પછી ભવાનભાઈએ લેંઘાને વળગેલી રેતી ધૂળ ખંખેરી નાખ્યા. જેમ આખી જિંદગી ખંખેરી નાખી એમ. આ નાટ્યકાર છે, આમાં ક્યાંથી આવ્યા? પછી બોલ્યા. એમણે પેલા એક ફિલ્મ ઉપરથી નિબંધ કરેલો છે, એમને ફિલ્મ જોવાની એક નજર હશે. પછી બોલ્યા, લ્યો તાયે રામ રામ, મારે ખેલ કરવાનો વારો આવ્યો. આ ખેલની અર્થ વિસ્તાર જુઓ. પછી ભવાનભાઈ રંગમંચના નેપથ્ય ભણી ચાલતા થયા. હું એમને અંધારામાં ઓગળતા જોતો રહ્યો. જે ફેડ ઇન થયું હતું એ ફેડ આઉટ જુઓ. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વરસાદે ધોઈ નાખ્યું બધું. અને હવે દુનિયાના મહાન કોમેડિયન, મેજિશિયન ભવાનભાઈને ખેલ કરવાનો વારો છે. ખડખડાટ હસાવતા જાદુના ખેલ કરવાનો વારો. મેરા નામ જોકર તો બહુ જ ફેમસ છે. આપણી પાસે આવી થીમ છે જ. તો આવા નિબંધો જેમાં માણસાઈ જનકભાઈએ શોધી છે. દર વખતે મારે જ્યારે વાત કરવાની થશે ત્યારે મને નવી જડશે. તો મને ખૂબ આનંદ આવ્યો છે. અને મારા નિરીક્ષણો, મેં જોયેલા સૌંદર્ય સ્થાનો તમારી પાસે મૂકવાનો મારો મનસૂબો હતો. નવજીવન ટ્રસ્ટનો ખૂબ આભાર. પ્રિય રામનો આભાર. આપ સૌનો આભાર કે જેમણે મને સહન કર્યો.
આટલી સરસ વાત થઈ પછી કંઈ બોલવું એટલે મને એવું લાગે છે કે રંગોળી વિખાઈ જશે. બહુ સુંદર રીતે, અને મને લાગે છે કે મારો અસબાબ વિશે દિગ્પાલસિંહ જાડેજા જેટલો ઉત્તમ વક્તા બીજો હોઈ ન શકે કે આ નિબંધોને રતનપોળમાં જઈએ ને સાડીઓ ખરીદવા ત્યારે પેલો જે સાડી ખોલવાવાળો માણસ છે ને એ બહુ ધ્યાન રાખે કે મારે પહેલો પીસ પાલવ બતાવવાનો છે, તો બેન પછી બ્લાઉઝના પીસ સામે જોશે, અને પાલવ બરાબર ખુલ્યો હોય ને તો બાઈ આખી સાડી ખોલાવડાવે. આમને પાલવ બરાબરનો ખોલ્યો છે. બહુ ઉત્તમ રીતે. અને આજે ખાસ જનક ત્રિવેદી પરિવાર, ધર્મેન્દ્ર ત્રિવેદી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ ખૂબ વેલકમ છે, તમારું સ્વાગત છે. આપ સૌ આપનો કિંમતી સમય લઈ આ નિબંધોની ઉજાણી કરવા ભેગા થયા. અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ ઉપસ્થિત છે, પરામર્શક કપિલ રાવલ અને શિલ્પા દેસાઈ ઉપસ્થિત છે. મારી આ ટીમ, અમારી આખી મનવિતા, સાગર, મેહુલ અને સોમનાથ કાકા, જે આપ સુધી આ પ્રકારના પ્રોગ્રામ પૂર્ણ રીતે અને સંપૂર્ણ રીતે રજૂ થાય એના માટે મહેનત કરે છે. આપ સૌ પધાર્યા, આ નિબંધોની વાત કરી. દિગ્પાલસિંહ જાડેજા ખાસ ભાવનગરથી આવ્યા અને એમનો અસબાબ જનક ત્રિવેદીની સાથે આપણી સાથે રજૂ કર્યો. ખૂબ ખૂબ આભાર.